મજાની ચટણી આપણી બનીને તૈયાર છે ને તલ છે સફેદ તલ છે ને એટલું લસણ આપણી ચટણી મસ્ત બની છે તો હજી થોડીક પાકવા દેશું। હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં। તો આજે આપણે બનાવવાની છે લસણની ચટણી। તો પૂરો વિડીયો જોજો તમે ને આપણે પૂરો વિડીયો બનાવવાનો છે ને મસ્ત ચટણી બનાવવાની છે ને આપણે બધી તૈયારી પણ કરી લીધી છે અને જો આપણે એટલી વસ્તુ લીધી છે તો જો આપણે એટલી આઈટમ લઈ લીધી છે ને આખા ધાણા લીધા છે, જીરું છે અને તલ છે, સફેદ તલ છે ને એટલું લસણ લીધું છે ને આ બધું આપણે અધકચરું ખાંડી લેવાનું છે। પછી આપણે ચટણી બનાવવાની છે। આપણે પેલા આ બધો મસાલો છે ને ખાંડી લેવી તો આપણે પેલા તલ ને આ ધાણા જીરું ને બધું ભેગું ખાંડી લેશું। આપણે મસ્ત ચટણી બનાવવાની છે ને વરસાદનો મોસમ છે ને લસણની ચટણી આપણે બનાવવાની છે સરસ મજાની। તો આપણે આ બધી વસ્તુ ખંડાઈ જાય પછી આપણે લસણ પણ આવી રીતે અધકચરું ખાંડી નાખવાનું છે અને પછી આપણે ગ્રેવી બનાવવાની છે મસાલાની। તો આપણે આ તલ ને ધાણા જીરું ને એવું ખંડાઈ ગયું છે ને જો આવી રીતે આપણે ખાંડ્યું છે। તો હવે આપણે લસણ પણ એવી જ રીતે ખાંડી નાખશું। તો લસણ આપણે ખંડાઈ ગયું છે ને આપણે અધકચરું લસણ ખાંડ્યું છે, આખા પાંદડું એવું ખાંડ્યું છે અને એવું જ ખાંડવાનું છે, બહુ ઝીણું નથી ખાંડી નાખવાનું, આવું રાખવાનું છે। તો હવે આપણે આ એક વાટકામાં કાઢી લઈશું। હવે આપણે મસાલા તૈયાર કરી નાખશું, મસાલાની ગ્રેવી બનાવવાની છે। તો આપણે મસાલાની ગ્રેવી તૈયાર કરવાની છે તો આપણે મસાલાની ગ્રેવી તૈયાર કરી નાખશું। તો આપણે એમાં ચટણી ને કાશ્મીરી લાલ ચટણી ને મીઠું ને એવું નાખવાનું છે, બીજું કંઈ નાખવાનું। તો આપણે એટલી લસણ વાળી ચટણી કરેલી છે એ આપણે એટલી લીધી છે। અને 1 ચમચી જેટલી આપણે આ કાશ્મીરી ચટણી નાખશું એટલે કલર મસ્ત આવે। તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈશું અને પછી આપણે પાણી નાખી દઈશું અને ગ્રેવી બનાવી નાખશું। એટલે પાણીમાં ચટણી એવું પલાળવાથી છે ને બળે નહીં। તો હવે આપણે આ બધું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ચૂલે બનાવી નાખવાની છે અને મસ્ત મજાની ચટણી બનાવવાની છે। તો આપણે ચૂલો જેગવી નાખી છે તો ચૂલા ઉપર કડાઈ મૂકી દઈશું ને એમાં આપણે 2 પાવડા તેલ નાખી દઈશું। તો આપણે 2 પાવડા તેલ નાખ્યું છે આમાં। તેલ ગરમ થઈ જાય પછી આપણે વઘાણી નાખી દઈશું। આપણે તેલ ગરમ થઈ ગયું છે તો વઘાણી નાખી દઈશું આપણે 1 ચમચી। વઘાણી નાખીને પછી આપણે 1 ચમચી ખાંડેલું જીરું નાખી દઈશું અને પછી આપણે આ તલ ને ધાણા જીરું ને એવું ખાંડ્યું હતું એ નાખી દઈશું એમાં અને સરસ મજાનું મિક્સ કરી નાખશું। તો આપણે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને તો હવે આપણે એમાં લસણ નાખી દઈશું ખાંડેલું છે એ। મિક્સ કરી દઈશું ને થોડીક પાકવા દઈશું એને। તો આપણે થોડીક પાકવા દઈશું ને પછી આપણે આ ચટણીની ગ્રેવી બનાવેલી હતી નાખી દઈશું આપણે।
તો હવે આપણે આ લાલ ચટણીની ગ્રેવી બનાવેલી છે એ આપણે એમાં નાખી દઈશું. બધું મિક્સ કરી લેશું ને ઘડીક પાકવા દેશું ને પછી આપણે થોડુંક એમાં પાણી નાખવાનું છે. તો આપણે એમાં તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં પાણી નાખી દેવાનું છે એટલે આપણી ચટણી સરસ મજાની પાકી જાય. પાણી નાખીને આપણે સરસ પાકવા દેવાનું છે એટલે આપણે ચટણી સરસ મજાની પાકી જાય, મરચું પાકી જાય ને વાસનો આવે. તો હવે આપણે આને 5 મિનિટ માટે પાકવા દેશું. તો આપણે ચટણી પાકે ત્યાં સુધીમાં આપણે એક લીંબુનો રસ કાઢી લેશું. ચટણી પાકી જાય પછી આપણે ઉપરથી લીંબુ અને થોડીક ખાંડ નાખી દેશું. તો આપણે ચટણી પાકવા આવી ગઈ છે તો આપણે આને છે ને આવી રીતે લાવતા જઈશું એટલે તળિયે બેહે નહીં. તો આપણી ચટણી મસ્ત બની છે તો હજી થોડીક પાકવા દઈશું. ચટણીમાં તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે લીંબુ ને ખાંડ નાખી દઈશું. તો આપણે એટલી ખાંડ નાખવાની છે અને પછી એક લીંબુનો રસ આપણે નાખી દઈશું એમાં અને સરસ મજાનું મિક્સ કરી નાખશું. આપણે 1 મિનિટ માટે પાકવા દેશું ને સરસ મજાનું આપણે ચટણી પાકી જાય, ખાંડ ગળી જાય ને લીંબુ પડી જાય. તો આપણી ચટણી સરસ પાકી ગઈ છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. નીચે ઉતારીને આપણે એને બહાર લઈને વયા જઈશું. તો આપણે મસ્ત ચટણી બની છે ને તમે જોઈ શકો છો સરસ મજાની ચટણી આપણી બનીને તૈયાર છે. અને તમે ન બનાવતા હોય તો જરૂર બનાવજો કેમ કે લસણની ચટણી વરસાદના મોસમમાં ખાવાની મજા આવે ને મસ્ત બને છે. આજ માટે એટલું જ તેને બનાવી દેજો અમારા વિડીયોમાં.